તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે સમગ્ર રાજ્યના શિવાલયોમાં આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે। આ પાવન અવસરે પરમેશ્વર મહાદેવના અલૌકિક દર્શન તમે કરશો કે જ્યાં ભોળાનાથને ભસ્મ અને પુષ્પોથી વિશેષ દિવ્ય શણગાર સજાવવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જે શિવભક્તો દર્શન અને જળાભિષેક માટે મંદિરોમાં લાઈનો લગાવીને ઉમટી પડ્યા છે। દિવસભર દાદા પર દૂધ અને જળનો અભિષેક ચાલુ જ રહેશે। તો સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના ભવ્ય નાદથી ગુંજી ઉઠ્યું છે અને શ્રદ્ધાળુઓ પણ ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, પારમેશ્વર મહાદેવ ખાતે અત્યારે ઉપસ્થિત છો, ત્યારે કેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે? આજે પ્રથમ સોમવાર છે, તો શિવજીને રીઝવવા માટે ભક્તો કયા કયા ઉપાયો કરી રહ્યા છે? પ્રીતિ, શ્રાવણ મહિનો જે શિવજીને સૌથી પ્રિય મહિનો કહેવામાં આવતો હોય છે ને શ્રાવણ મહિનામાં આજે પ્રથમ સોમવાર અને પ્રથમ સોમવારે આપ સંદેશ ન્યૂઝ પર પારાના શિવલિંગ એટલે કે પારમેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો કે જ્યાં આજે દિવસભર વિશેષ પૂજા અર્ચના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ આજે ગુંજાઈ રહ્યો છે। વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, શિવ પુરાણોના પઠાણો થઈ રહ્યા છે, ત્યારે દરેક શિવાલયો આજે હર હર મહાદેવના નાદ સાથે ગુંજતા નજરે પડી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી દરેક શિવાલયોમાં શિવ ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે। આજના દિવસના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો અનેરો છે? બહુ સરસ છે। અને અહીંયા જે તમને કૈલાસનો પર્વત દેખાય છે, રિયલમાં મેં ત્યાં ગયા છે અને અમે જોયું છે, એટલે એની ખુશી એવું લાગે છે કે અમે ત્યાં જ બહુ સુંદર છે। જરૂર, એટલે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે, વિશેષ પૂજા અર્ચના કરવા માટે પણ આવી રહ્યા છે। જ્યારે દિવસભર જળાભિષેક ભગવાનનો આજે કરવામાં આવશે। દર્શનાર્થીઓની વહેલી સવારથી ઘોડાપુર અહીંયા દર્શન કરવા માટે ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે। ત્યારે બીજા કેટલાક દર્શનાર્થીઓ છે, એમની સાથે પણ વાત કરીએ। શિવજીને ભજવાનો અનેરો અવસર એટલે આજનો આ દિવસ કેટલો મહત્વનો માનો? આજનો શ્રાવણનો પ્રથમ સોમવાર અને બોડકદેવ ખાતે આવેલું આ પારમેશ્વર મહાદેવ પારાનું અતિ પ્રાચીન શિવલિંગ, બોડકદેવ ખાતે આ પારાના શિવલિંગના દર્શન માત્રથી ધર્મ, અર્થ અને કામની મોક્ષની પ્રાપ્તિ થાય છે। અમે દરરોજ નિત્યક્રમ પ્રમાણે અહીંયા પારમેશ્વર દાદાના દર્શને આવીએ છીએ, પણ શ્રાવણ મહિનામાં દર્શન કરવાનું મહિમા અનેરો હોય છે। દર્શનનો અનેરો મહિમા હોય છે, દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે। ઉત્સાહ ઉમંગની સાથે આજે હર હર મહાદેવનો નાદ આજે દરેક મંદિરોમાં સંભળાઈ રહ્યો છે। ત્યારે શિવજીને પૂજવાનો આજનો આ દિવસ છે તે અનેરો પણ માનવામાં આવતો હોય છે। આજના દિવસના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો ખુશીનો દિવસ કહેવાય છે? બહુ આનંદનો દિવસ છે। શ્રાવણ માસમાં સોમવારમાં બહુ આનંદથી ભક્તો બાબા શિવની સેવા કરે છે। સવારથી લઈને સાંજ સુધી આજે બધા ઉત્સાહથી બાબા શિવની સેવા કરશે। બહુ આનંદ છે આજે મહાદેવ, એટલે મહાદેવનો અનેરો અવસર અને શિવજીને પૂજવાનો અનેરો અવસર, અને એ જ ઉત્સાહ ભક્તોમાં પણ અહીંયા દર્શન માટેનો જોવા મળી રહ્યો છે। દર્શનાર્થીઓ અહીંયા વહેલી સવારથી વૈદિક મંત્રોચ્ચાર સાથે જે પૂજા અર્ચના પણ કરી રહ્યા છે અને સાથે જ અહીંયા વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। જ્યારે ભગવાનનો જળાભિષેક હોય કે બિલીપત્ર હોય કે દુગ્ધાભિષેક હોય તે પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। દિવસભર વિશેષ પૂજા અર્ચના છે જે રહેવાની છે। ત્યારે અનેક દર્શનાર્થીઓ છે। આજનો દિવસ બેન કેટલો મહત્વનો છે શિવજીને પૂજવાનો? આ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે તો કંઈક આખો એનો અલગ જ શું કહેવાય કે મહિમા હોય। અને જે શ્રાવણ મહિનો આવે છે ત્યારે આપણે આમ જોઈએ તો કે એટલું ઘોડાપુર આવે છે કે લોકોને એટલી શ્રદ્ધા છે, હર હર મહાદેવ, જય જય ભોલાનાથ। ભક્તોમાં પણ અનેરી ખુશી છે જે દર્શનને લઈને જોવા મળતી હોય છે। દર્શનાર્થીઓની સાથે ભક્તોનું ઘોડાપુર છે જે મંદિરમાં ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે। સાથે દિવસ પર આજે દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ છે રહેવાની છે અને હર હર મહાદેવનો નાદ આજે દરેક મંદિરમાં, દરેક શિવાલયોમાં ગુંજતો નજરે પડી રહ્યો છે। જી આભાર દિવ્યા તમામ વિગતો માટે।